નમસ્કાર. ચાલો આજે એક એવી ટેકનોલોજીની વાત કરીએ જેણે ખરેખર ઇલેક્ટ્રોનિક્સની આખી દુનિયાને બદલી નાખી. આપણે ઊંડા ઉતરીશું ઇન્ટેલ 8051ની દુનિયામાં, એક એવી નાનકડી ચિપ જેણે એક બહુ મોટી ક્રાંતિ સર્જી હતી. જુઓ, આ ખાલી પિનનો ડાયાગ્રામ નથી લાગતો, ખરું ને? આ તો સમજો કે એક આખા મિની કમ્પ્યુટરનો નકશો છે. આમાં દેખાતી દરેક પિનનું એક ખાસ કામ છે. અને જ્યારે આ બધી સાથે મળીને કામ કરે છે ત્યારે એક શક્તિશાળી મગજ તૈયાર થાય છે. તો ચાલો આપણે સાથે મળીને આ 40 પિનના કોયડાને ઉકેલવાની શરૂઆત કરીએ. તો શરૂઆત કરીએ. 8051 જે છે એ ઇન્ટેલના ખૂબ જ પ્રખ્યાત 8-બીટ માઇક્રોકન્ટ્રોલર પરિવારનો એક ભાગ છે. આ પરિવારનું નામ છે MCS51. હવે આ પરિવારમાં ઘણા બધા સભ્યો છે, પણ 8051 એનો સૌથી જાણીતો અને કહી શકાય કે લોકપ્રિય ચહેરો છે. આ જ પરિવારમાં 8031 અને 8751 જેવા બીજા સભ્યો પણ હતા. આમ તો એમની પેન બધી એક સરખું જ કામ કરે, પણ મુખ્ય ફરક હતો મેમરીનો. જેમ કે 8751માં પોતાની 4 KBની મેમરી આવતી, જે નાના પ્રોજેક્ટ્સ માટે તો બસ હતી. પણ ધારો કે કોઈને મોટો પ્રોગ્રામ બનાવવો હોય તો એ લોકો 8031 જેવી ચિપ વાપરતા અને બહારથી વધુ મેમરી જોડી દેતા. આ જ તો એની ખલી મજા હતી, એની ફ્લેક્સિબિલિટી. અને હા, આ 40 પિન ચિપનું જે પેકેજિંગ હતું ને, એ પણ ખૂબ સ્માર્ટ હતું. એને કહેવાય DIP, એટલે કે ડ્યુઅલ ઇનલાઇન પેકેજ. પિનની 2 સમાંતર લાઇનો. આ ડિઝાઇનને કારણે એને સર્કિટ બોર્ડ પર સોલ્ડર કરવું એકદમ સહેલો બની જતું. તો આ 40 પિનનું રહસ્ય છે શું? સારું, એને 4 મુખ્ય ભાગમાં વહેંચી શકાય છે. 32 પિન છે ઇનપુટ-આઉટપુટ માટે, 4 છે કંટ્રોલ માટે, 2 ક્લોક સિગ્નલ માટે અને 2 પાવર માટે. આપણે આ 4 ભાગોને એક પછી એક બરાબર સમજીશું. કોઈ પણ કમ્પ્યુટર હોય, એને ચાલવા માટે 2 મૂળભૂત વસ્તુઓ તો જોઈએ જ. એક તો શક્તિ, એટલે કે પાવર, અને બીજું એક સ્થિર ધબકાર, એટલે કે ક્લોક સિગ્નલ. 8051 પણ આના વગર અધૂરું છે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક મગજને ચાલવા માટે કરંટ તો જોઈએ જ. તો પિન નંબર 40, જેને VCC કહેવાય, એ એને +5 વોલ્ટનો પાવર આપે છે. અને પિન નંબર 20, એટલે કે VSS, એ સર્કિટ પૂરી કરવા માટે ગ્રાઉન્ડ તરીકે કામ કરે છે. આ 2 પિન ના હોય તો આ ચિપ બીજું કાંઈ નહીં, બસ પ્લાસ્ટિકનો એક ટુકડો છે. આગળ વધીએ પિન 18 અને 19 પર. આ XTA1 અને XTA2 પિન છે, જે બહારથી એક ક્રિસ્ટલ ઓસિલેટર સાથે જોડાય છે. હવે આ ઓસિલેટર છે ને, એક મેટ્રોનોમ જેવું કામ કરે છે. ટિક ટિક ટિક. એ માઇક્રોકન્ટ્રોલરને એકદમ નિયમિત ટાઈમિંગ સિગ્નલ આપે છે. દાખલા તરીકે, જો 12 મેગાહર્ટ્ઝનો ઓસિલેટર હોય તો એનો મતલબ કે સેકન્ડમાં 1,20,00,000 વખત ધબકે છે. ચાલો હવે આપણે પિનના સૌથી મોટા ગ્રુપ પર આવીએ, ઇનપુટ-આઉટપુટ પોર્ટ્સ. આને તમે ચિપની આંખો, કાન, હાથ અને મોં કહી શકો, જેનાથી એ બહારની દુનિયાને સમજે છે અને એના પર પ્રતિક્રિયા પણ આપે છે. આ આંકડો ખરેખર જોવા જેવો છે. 32. 40માંથી પૂરી 32 પિન, એટલે કે 80% ફક્ત ઇનપુટ અને આઉટપુટ માટે જ રાખવામાં આવી છે. આના પરથી જ ખબર પડે છે કે 8051નું મુખ્ય કામ જ એની આસપાસના ડિવાઇસ સાથે વાતચીત કરવાનું છે. આ 32 પિનને 4 8-બીટના પોર્ટ્સમાં વહેંચવામાં આવી છે. પોર્ટ 0, 1, 2 અને 3. પણ ખરી મજા તો હવે છે. આ પોર્ટ્સ ખાલી સાદા ઇનપુટ-આઉટપુટ માટે જ નથી. એમાંથી ઘણા પાસે બીજી પણ શક્તિશાળી ભૂમિકાઓ છે, જે એને ખરેખર સ્માર્ટ બનાવે છે. પોર્ટ 0થી શરૂ કરીએ. આ એનું બેસ્ટ ઉદાહરણ છે. એ માત્ર ઇનપુટ-આઉટપુટ માટે નથી. જ્યારે કોઈ મોટી મેમરી સાથે કામ કરવાનું હોય ને, ત્યારે આ જ 8 પિન પહેલાં એડ્રેસ, એટલે કે સરનામું મોકલે, અને તરત જ એ જ રસ્તે ડેટા પણ મોકલી દે. વિચાર તો કરો, જાણે એક જ રોડ પર 2 અલગ-અલગ વાહનો વારાફરતી ચલાવવા જેવા છે. આનાથી પિનની બચત થાય, જે એ જમાનાની એન્જિનિયરિંગ માટે બહુ મોટી વાત હતી. પછી આવે છે પોર્ટ 1. આ એકદમ સીધો સાદો છે. કોઈ ડબલ રોલ નહીં, કોઈ કોમ્પ્લેક્સિટી નહીં. એનું કામ બસ એક જ છે. 8-બીટ ડેટા અંદર લેવો અને બહાર મોકલવો, બસ. ક્યારેક સરળતા જ સૌથી સારી હોય છે, અને આ પોર્ટ એનું પરફેક્ટ ઉદાહરણ છે. પોર્ટ 2 પણ પોર્ટ 0ની જેમ જ મલ્ટી ટેલેન્ટેડ છે. સામાન્ય રીતે તો એ IO માટે જ છે. પણ જ્યારે કોઈ મોટા મેમરી એડ્રેસની જરૂર પડે, ત્યારે પોર્ટ 0 એડ્રેસનો નીચેનો અડધો ભાગ મોકલે અને પોર્ટ 2 એડ્રેસનો ઉપરનો, એટલે કે મોટો ભાગ મોકલે છે. આના કારણે 8051 ઘણી મોટી મેમરી સાથે કામ કરી શકે છે. અને છેલ્લે પોર્ટ 3.
આ તો એક સ્વિસ આર્મી નાઇફ જેવું છે. એ આઈઓ પોર્ટ તો છે જ, પણ એની દરેક પિન પાસે એક ખાસ અલગ જ કામ છે. જેમ કે સિરિયલ ડેટા મોકલવો અને મેળવવો અથવા બહારથી આવતા ઇન્ટરપ્ટ્સને હેન્ડલ કરવા. આ ખરેખર એક સાચું મલ્ટી ટૂલ છે. ચાલો હવે કંટ્રોલ પિન તરફ જઈએ. જો આઈઓ પોર્ટ્સ ચિપના હાથપગ છે તો કંટ્રોલ પિન એની નર્વસ સિસ્ટમ છે. આ જ પિન ચિપની બધી જટિલ કામગીરીનું સંચાલન અને સંકલન કરે છે. પહેલી કંટ્રોલ પિન છે ALE. આપણે જોયું કે પોર્ટ 0 એડ્રેસ અને ડેટા બંને મોકલે છે. પણ બહારના ડિવાઇસને કઈ રીતે ખબર પડે કે અત્યારે શું આવી રહ્યું છે? બસ એ કામ ALE સિગ્નલ કરે છે. એ એક ટ્રાફિક પોલીસ જેવું છે, જે કહે છે, ઓકે, હવે એડ્રેસ આવે છે, અથવા ધ્યાન આપજો, હવે ડેટા આવે છે. PSN એટલે કે પ્રોગ્રામ સ્ટોર ઇનેબલ ખૂબ જ મહત્વનું છે. જ્યારે 8051ને બહારની ROMમાંથી આગલી સૂચના વાંચવી હોય ત્યારે તે આ PSN સિગ્નલને એક્ટિવ કરે છે. આ સિગ્નલ બહારની મેમરીને કહે છે, ચાલ મને હવે આગલી સૂચના આપ. EA પિન અથવા એક્સટર્નલ એક્સેસ એક સ્વિચ જેવું કામ કરે છે. તે નક્કી કરે છે કે 8095 એનો પ્રોગ્રામ પોતાની અંદરથી ચલાવશે કે બહારથી. જો E પિનને ગ્રાઉન્ડ સાથે જોડી દો તો તે હંમેશા બહારની મેમરીમાંથી જ સૂચનાઓ લેશે, ભલે એની પોતાની અંદર પ્રોગ્રામ કેમ ન હોય. અને બહારની મેમરી સાથે વાત કરવા માટે આપણને બે મૂળભૂત સિગ્નલ જોઈએ, લખવા માટે અને વાંચવા માટે. WR સિગ્નલ ડેટા લખવા માટે છે અને RD સિગ્નલ ડેટા વાંચવા માટે. આ બે સિગ્નલ વગર બહારની મેમરી સાથે કોઈ વાતચીત શક્ય જ નથી. અત્યાર સુધી આપણે અલગ અલગ પિનના કામો વિશે વાત કરી, પણ હવે જોઈએ કે આ બધા ટુકડાઓ ભેગા મળીને આ ચિપને આટલી બધી ફ્લેક્સિબલ અને શક્તિશાળી બનાવે છે કેવી રીતે? તો આ બધાનો સરવાળો શું નીકળે? લવચિકતા. એક ડેવલપર નક્કી કરી શકે છે કે એને શું જોઈએ છે. જો પ્રોજેક્ટમાં ઘણા બધા સેન્સર અને લાઇટો હોય તો બધી 32 પિનને આઈઓ માટે વાપરી શકાય. જો મોટા પ્રોગ્રામની જરૂર હોય તો કેટલાક પોર્ટ્સ મેમરી માટે સમર્પિત થઈ જાય છે. ટૂંકમાં 8051 જરૂરિયાત પ્રમાણે પોતાને બદલી શકે છે. અને આ જ તો 8051ની ખરી પ્રતિભા છે. એની શક્તિ ખાલી એના કાર્યોમાં જ નથી, પણ એની આ અદ્ભુત ફ્લેક્સિબિલિટીમાં છે. આ એક જ એવી ચિપ છે જે અસંખ્ય અલગ અલગ એપ્લિકેશન્સમાં ફિટ થઈ શકે છે, કારણ કે એને જરૂરિયાત મુજબ ઢાળી શકાય છે. તો આ સાથે આપણું આજનું વિશ્લેષણ અહીં પૂરું થાય છે. પણ જતાં જતાં એક પ્રશ્ન વિચારવા જેવો છે. આ ક્લાસિક ચિપની જે ડિઝાઇન ફિલોસોફી હતી, એટલે કે ઇનપુટ આઉટપુટ, કંટ્રોલ અને મેમરી વચ્ચેનું જે સંતુલન હતું, શું એ જ સંતુલન આજે પણ આપણી આસપાસના અસંખ્ય માઇક્રોકન્ટ્રોલર્સમાં જીવંત નથી, જે આપણા આધુનિક વિશ્વને ચલાવી રહ્યા છે?